જય માતાજી મિત્રો, આવતીકાલ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. ભારતીય સંસ્કૃતિમાં પણ નારી શક્તિનું ઘણી જગ્યાએ વર્ણન થયેલું છે. નારીને શક્તિ સ્વરૂપ માનવામાં આવી છે. તો આવા શુભ દિવસે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ 51 એવી બહેનો જે દિવ્યાંગ છે, છતાં પગભર છે, વિધવા છે, છતાં લાચારી કરતા નથી, એવી સંસ્થાઓ કે જે દિવ્યાંગો અને વિધવાઓ માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ હોય, અને એવા બહેનો જે સંસ્થા સાથે જોડાયેલા નથી છતાં પણ દિવ્યાંગ અને વિધવા માટે કામ કરતા હોય, આવા 51 બહેનોને કાલે અમે સન્માનિત કરવાના છીએ. અને આ ઘડી અમને ખૂબ ગર્વાન્વિત લાગે છે. અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે આ 51ની જગ્યાએ 101 બહેનો માટે કંઈક કરીએ, અને એ બધું સમાજના ટેકાથી, સહકારથી અને સાથથી પૂરું થતું હોય છે. તો આવો અમારા આ કાર્યક્રમને માણો અને અમારા કાર્યક્રમમાં આપ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવો એવી અમે આશા રાખીએ છીએ. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે હવે નવા રજિસ્ટ્રેશન અમે કરી શકીએ એમ નથી. કાર્યક્રમમાં 200 જેટલી સંખ્યા હાલ નોંધાઈ ગઈ છે. તો અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે આ વર્ષે અમે જેમને પણ ના પાડી છે એ ખોટું ના લગાડે, અને આવતા વર્ષે સૌથી પહેલાં આ ધ્યાન રાખીએ. અને અમે પણ ટ્રાય કરશું કે આ 200ની જગ્યાએ 300 કે 400ની સંખ્યાનો આવતી વર્ષે અમે કાર્યક્રમ કરી શકીએ. જય માતાજી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમે આપને આગ્રહ રાખીશું કે પ્રસાદની વ્યવસ્થા અથવા કે ભોજન કહીએ તો ભોજનની વ્યવસ્થા કરેલ છે. તો આપણે બધા સાથે ભોજન કરી અને ત્યારબાદ જ આપણે છૂટા પડીશું.